તરંગ 16મો. સ્વામિનારાયણ હરે. રામશરણજીએ પૂછ્યું પિતા બંધુને સાર, બાલા જોગી પછે ક્યાં ગયા તે વાત કહો નિરધાર. બોલ્યા અવધ પ્રસાદજી સાંભળી મિષ્ટ વચન, નીલકંઠની વાત કહું તે સુણો ધરીને મન. કામાક્ષીથી ચાલિયા વહાલો વન મોઝાર, આગળ ચાલતા આવ્યો નવલખો નગ નિરધાર. તેના ઉપર કર્યું વિચરણ, ચાલ્યા જાય છે અશરણ શરણ. ચડ્યા તે નગયું પરનાથ, જ્યાં છે 9 લાખ યોગી સાથ. પોતે ધર્યા 9 લાખ રૂપ, દીધા દર્શન સૌને અનુપ. મળ્યા મહાત્માને ધરી ભાવ, યોગી જનને થયો ઉછાવ. ઉરયતી આનંદ સહિત, કર્યા પ્રણામ કરીને પ્રીત. હે કૃપાનાથ જીવન પ્રાણ, સુણો વિનંતી સારંગ પાણ. તમને મળવા મારા શ્યામા, તપ કરીએ છીએ 8 જામ. ઘણા વર્ષ વીતી ગયા, મળ્યા ભલે તમે વન માયા. તપનું ફળ મળ્યા છો આપ, અમારા ટાળ્યા ત્રિવિધના તાપ. યોગીનો દેખ્યો પ્રેમય પાર, થયા પ્રસન્ન ધર્મ કુમાર. પોતાના સ્વરૂપનું જે જ્ઞાન, આપ્યું સર્વયોગીને સમાન. તે મને મોક્ષ આપ્યો તત્કાળ, છોડાવી દીધી માયાની જાડ. અગ્નિહોત્ર 9 લાખ કુંડ, પ્રજ્વલિત અગ્નિ છે અખંડ. વળી પાણીના એ જ પ્રમાણો, તે પણ 9 લાખ છે જાણો. પાણી અગ્નિના કુંડ એ સર્વ, બાલા યોગીએ જોયા અપૂર્વ. ત્યાં રહ્યા પોતે કેટલા દીના, પછી પધાર્યા ત્યાંથી જીવાના. પરસ્પર કર્યા નમસ્કાર, હેઠે ઉતર્યા શ્રી બ્રહ્મચાર. ચાલ્યા ત્યાં થકી જીવન પ્રાણ, કંઈક જીવન કરવા કલ્યાણ. પછી ચાલ્યા હરી એકદમ, ગયા ગંગા સાગર સંગમ. કર્યું સ્નાન સંગમ મોઝાર, બેસી નૌકામાં ઉતર્યા પાર. ત્યાંથી ચાલ્યા છે જગદાધાર, કપિલાશ્રમ ગયા મોરાર.
કર્યા કપિલજીના દર્શન, અતિ આનંદ પામ્યા છે મન. માસ એક વર્ણી રહ્યા ત્યાં, વળી ચાલ્યા વહાલો વન માયા. ત્યાંથી પરવર્યા દીન દયાળ, કેટલા દીન ચાલ્યા કૃપાળ. એમાં કરતા આવ્યું કોઈ શેર, તે સ્થળે પહોંચ્યા આનંદ ભેર. મોટું મંદિર છે ત્યાં જે એક, તેમાં ઉતાર્યો કર્યો વિષેક. એનો આચાર્ય છે મતિસાર, બેઠા છે તે મંદિર મુઝાર. બાલા યોગી ગયા છે તે પાસ, પ્રેમે પૂછવા લાગ્યા હુલ્લાસ. સુષુમ્ના નાડી છે જેનું નામ, રે છે શરીરમાં કિયે ઠામાં. એમાં પ્રવેશ સી રીતે થાય, આપ બતાવો એનો ઉપાય. ત્યારે બોલ્યા આચાર્ય વચન, સુણો બ્રહ્મચારી શુભમાન. અમ ગુરુ મોટા હતા જેહ, સઘળી વાત જાણતા તેહ. અમને ખબર નથી ખ્યાત, વહાલા સાચી કહીએ છઈએ વાત. એવું વેણ સુણીએ ના શિષ્ય, બાલા યોગી પર કરી રીસ. તમે તો આવ્યા છો અહીં આજ, અમારા ગુરુની લીધી લાજ. પ્રશ્ન પૂછ્યું કર્યું અપમાન, સભામાં બેઠા છે આણે સ્થાન. એવું સુણીને સુંદર શ્યામા, બોલ્યા વચન વહાલો તે ઠામા. ભાઈ સુણો તમે સાધુ જન, ગુરુ શિષ્ય થઈ શુભમાન. શિષ્યને હોય સંશય જેહ, તરત ગુરુ ટાળી નાખે તેહ. ત્યારે સાચા ગુરુ તે કહેવાય, જેથી સંતોષ શાંતિ જ થાય. એવા સુણી વિમલ વચન, ગુરુ શિષ્ય થયા છે પ્રસન્ન. બોલ્યા વાણી નીલકંઠ સાથ, તમે સુણો બાલા યોગીનાથ. તમારો કોણ છે ગુરુ દ્વાર, કૃપા કરીને કરો ઉચ્ચાર. ત્યારે અકડ શ્રી અવિનાશ, બોલ્યા ભાગવત શ્લોક હુલ્લાસ. ગુરુને ગુરુનો દ્વાર જાણો, એ બે મિથ્યા છે એમ પ્રમાણો. કાળ થકી જે કરે બચાવ, એ જ સાચા ગુરુનો સ્વભાવ. ત્યારે આચાર્ય શિષ્ય સહિત, સત્ય વાત માની લીધું હિત. જાણ્યા વર્ણીને શ્રી ભગવાન,
ગુરુ શિષ્ય થયા નિરમાન કર્યા ભોજન નાના પ્રકાર પ્રભુને જમાડ્યા તેણી વાર બાલા યોગીએ જાણ્યું નિદાન આ તો આચાર્ય છે વિદ્વાન સાંજ સમે કરીને વિચાર પ્રશ્ન ઉત્તર કરે તે ઠાર પ્રાણ જીવને પૂછ્યું તે વાર સુણો આચાર્યજી કહું સાર જીવ માયાને બ્રહ્મનું રૂપ આપ કરી બતાવો અનુપ ઉત્તર ખોટો કરશો આપ તરત જાણીશું તમારું માપ ત્યારે આચાર્ય બોલ્યા વચન સુણો નીલકંઠ શુભમન જાણતા મુજ ગુરુ એ અર્થ મુને ખબર નથી યથાર્થ નીલકંઠે જાણ્યું મન માઈ આને માન નથી મન કાઈ એમાં સમજ્યા પ્રાણ જીવના ત્યાં રહ્યા પોતે કેટલા દાના પોતાનો દેખાડ્યો છે પ્રતાપ તે મને નિશ્ચય કરાવ્યો આપ તેના મનમાં હતા સંદેહ તત્કાળ ટાળી નાખ્યા તે હે રામ શરણજી સુણો ગાથ પછી શું કરે છે મુક્તનાથ ચાલ્યા ત્યાં થકી વરણી રાજ કરવા સૌના કલ્યાણ કાજ ઘણા દિન ચાલ્યા સુખધામા એમાં કરતા આવ્યું કોઈ ગામ તે ગામથી પશ્ચિમ દિશાએ ચોકી મૂકી છે ત્યાં તે હરાએ કોઈને જવા દે નહીં ત્યાં દૂત રહે નિસદીન જ્યાં ગયા તે માર્ગે જગ જીવાના રાજાનો દૂત બોલ્યો વચન તે રસ્તે ન જાશો બલવાના જાશો તો તમે થાશો હેરાના નહીં તો પડે તમને વિઘના નિશ્ચય માની લેજો એવું માના માથા વિનાનો ખવી છે એક વડ વૃક્ષ મારે છે વિષેક માટે માર્ગ કર્યો છે બંધ સમજી લેજો સત્ય સંબંધ ભૂલે ચૂકે જે જાય સમક્ષ મારી નાખીને કરે છે ભક્ષ બીજે માર્ગે થઈને જાવો આજ તમો માટે કહીએ સુખ કાજ બોલ્યા બાલા યોગી તજી બીક તમે વાત કરી ભાઈ ઠીક ક્યારે માર્ગ એ ચોખ્ખો થાય અમો વિના બીજું કોણ જાય
એમાં કહીને ચાલ્યા નિદાના, પોતાની હિંમતે ભગવાના. અનુચર જોઈ રહ્યા મના, કાંઈ બોલ્યા નહીં તે વચન. હવે બાલા યોગી ચાલ્યા જાય, વડ વૃક્ષ સામો જે દેખાય. નીલકંઠ ગયા છે નજીક, આવ્યો દૂતને લાગે છે બીક. આવ્યા સમીપમાં સુખકારી, તે સમેખ વિષ થયો ત્યારી. કરવા લાગ્યો છે કડેડાટ, વડ ધ્રુજાવે છે ફળેડાટ. જાણે થયો છે ગિરી સમાન, વૃક્ષથી હેઠે પડ્યો નિદાન. નીલકંઠને સામો તે દુષ્ટ, આવ્યો ભયંકર રૂપે પુષ્ટ. પેલા દૂત ઘણા રહ્યા દૂર, દિલ ડરવા લાગ્યા જરૂર. જાણે હમણાં આવશે પાશ, એમાં પામી ગયા સહુ ત્રાસ. પરસ્પર કહે છે તેમાં, અહો ભાઈ હવે થશે કેમ. યોગીએ માન્યું નહીં સમક્ષ, ખવી કરી જાશે હવે ભક્ષ. સામસામા કરે છે પસ્તાવ, અરે ક્યાંથી બન્યો આ બનાવ. જોતા જોતામાં કરશે હાણા, લેશે બાલુડા યોગીના પ્રાણ. માહો માહી કરે છે વિચાર, હવે શું થયું છે તેણી વાર. ખવી આવ્યો હરિસન્મુખ, નીલકંઠજીને દેવા દુઃખ. કરી નીલકંઠે કરડી દ્રષ્ટિ, ખવીને થઈ છે બહુ કષ્ટી. અતિ દાઝવા લાગ્યો પ્રકાશ, જાણે અંગે પ્રગટ્યો હુતાશ. પાપી પાડે છે મુખે પોકાર, ભય પામ્યો મનમાં અપાર. બળી ગયો આજ, કરે છે એમાં ઘોર અવાજ. હવે જાવું ક્યાં ને રેવું ક્યાં, લાય લાગી મારા અંગ માયા. હું તો આવ્યો તો મારવા માટ, આ તો બન્યો મારો આવો ઘાટ. મોટા મોટા ને બે હાલ કીધા, હજારો જીવના પ્રાણ લીધા. પણ સાચા ગુરુ મળ્યા જ, હવે તો નથી રેવાની લાજ. માથાના મળ્યા આ યોગી રાજ, મારું તો બગાડી નાખ્યું કાજ. ચીસો પાડે અપરમ પાર, ગામ લોકે જાણ્યું તેણી વાર.
રાજા પ્રજા સહિત સૌ લોક દોડીને ત્યાં આવ્યા છે અશોક. વાતો કરે છે મળીને સર્વ, ભલો ઉતાર્યો ખવીનો ગર્વ. દિન પાણે થયો નિરમાન, ભારે બની રહ્યો ભાગ્યવાન. શ્રી હરિ આગળ કર જોડી, તે બોલ્યો મેં ગુના કર્યા ક્રોડી. કરે પ્રાર્થના નામી શિર, હવે ક્ષમા કરો નરવીર. હે કૃપાનાથ પુણ્ય પાવન, તમે સાક્ષાત છો ભગવાન. ભટકતા વીત્યો ઘણો કાળ, લખ 84 માહી દયાળ. પામું છું હવે તો મહાદુઃખ, સ્વપ્ને નથી ભાળ્યું મેં સુખ. કૃપા કરીને કરો ઉદ્ધાર, આ ભવ જળ તારો પાર. એવું સુણી બાલા જોગી સાર, એને આજ્ઞા કરી નિરધાર. દયાળુએ દયા કરી સાર, મોકલ્યો બદ્રીવાન મુઝાર. આજ્ઞા માની લીધી મન એવ, ખવી ચાલ્યો ગયો તત ખેવ. એતે શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે 9 લાખ યોગીનો મોક્ષ કરી કપિલજીના દર્શન કર્યાને ખવીને ચમત્કાર દેખાડીને બદ્રિકાશ્રમમાં મોકલ્યો એ નામે 16મો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જય.